મહેસાણા જિલ્લાનું પવિત્ર શક્તિપીઠ બહુચરાજી જય બહુચરના નાદથી ગઈકાલે ગુંજી ઉઠ્યું। ચૈત્રી પૂર્ણિમા એટલે કે માં બહુચર માતાજીનો પ્રાગટ્ય દિવસ। આ નિમિત્તે વહેલી સવારથી જ અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તો પગપાળા સંઘો અને મનમોહક ધજાઓ સાથે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા। ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખી મંદિર વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। યાત્રિકો માટે પીવાના પાણી અને વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ હતી। આજના દિવસનું મુખ્ય આકર્ષણ માતાજીની શાહી સવારી હતું। સાંજના સમયે બહુચર માતાજીની ભવ્ય પાલખી નિજ મંદિરથી નીકળી હતી અને શંખલપુર પહોંચી હતી, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આ દિવ્ય ક્ષણના સાક્ષી બન્યા હતા। સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજે ચૈત્રી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ સર્વે ભક્તોને જય બહુચર બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી પૂનમના મેળામાં સારું આયોજન કરેલ હતું। ભક્તોએ ખૂબ વિશાળ પ્રમાણમાં લગભગ 10 લાખ જેટલી સંખ્યામાં આ મેળામાં માતાજીના દર્શન કર્યા છે અને ભક્તોને કોઈ અગવડ ના પડે એના માટે પણ પૂરતી વ્યવસ્થા રાખેલ છે। આજે ચૈત્ર સુદ પૂર્ણિમાના નિમિત્તે દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે। માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી ભક્તોની અંદર પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઘણી બધી સંખ્યામાં સંઘ આવી રહ્યા છે, હજારોની સંખ્યામાં ધજાઓ માતાજીને ચડી રહી છે। માતાજીને અલગ અલગ પ્રકારના પ્રસાદ ધરાવાયા છે। માતાજીને આજે વિશેષ પ્રકારનો શણગાર અર્પણ કરવામાં આવ્યો છે અને તમામ લોકોનો આજના દિવસે ખૂબ જ ઉત્સાહ છે અને બધા જ માના દર્શન કરવા માના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ખૂબ જ ઉત્સાહપૂર્વક બધા આવી રહ્યા છે અને દર્શન કરી અને ધન્યતા મેળવી રહ્યા છે। સાથે સાથે આ તે માતાજીની પાલખી જે છે નગર યાત્રા સ્વરૂપે એ પણ આજે રાત્રે 9:30 કલાકે નીકળશે અને શંખલપુર મુકામે જશે। તો એના માટેની પણ બધી તૈયારીઓ થઈ ગઈ છે।